જેસલમેર નજીક પોખરણ રેન્જ ખાતે 17મી ફેબ્રુઆરીએ યોજાનાર વાયુ શક્તિ 2024 કવાયત માટે જોધપુરના એરફોર્સ સ્ટેશન પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વાયુ શક્તિ વ્યાયામ ભારતીય વાયુસેનાની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓનું ઉત્તેજક પ્રદર્શન હશે અને ભારતીય સેના સાથે સંયુક્ત ઓપરેશનનું પણ પ્રદર્શન કરશે। આ વર્ષે કવાયતમાં સ્વદેશી તેજસ, પ્રચંડ અને ધ્રુવ સહિત 121 વિમાનો ભાગ લેવાના છે। अन्य एयरक्राफ्ट में राफेल, मिराज 2000, सुखोई 30 MKI, जगुआर, हॉक, C-130J, चिनूक, अपाचे और MI-17 नो समावेश थशे। वायु शक्ति 2024 is a major Indian Air Force exercise which is conducted over Pokhran range. In this Indian Air Force showcase their prowess as far as the weapon delivery is concerned. A number of aircraft are participating in this. Indigenous aircraft, LCH, Tejas, some of the other aircraft like the Su-30 MKI, Rafale, Jaguars, they are all participating in this exercise. આ વર્ષે વાયુશક્તિ વ્યાયામમાં IAF દ્વારા પ્રથમ વખત રાફેલ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। Rafale is a multi-role aircraft, just like any other aircraft like the Su-30 MKI. It has huge capability, and Indian Air Force is benefited by the induction of this aircraft. વાયુ શક્તિનો વ્યાયામ એ IAFની લાંબી રેન્જ, ચોકસાઈ, ક્ષમતા તપાસવા માટે કરવામાં આવે છે। સાથે જ પરંપરાગત શસ્ત્રો, સચોટ, સમયસર અને બહુવિધ હવાઈ મથકોથી સંચાલન કરતી વખતે વિનાશક અસર સાથે શસ્ત્રો પહોંચાડવાની ક્ષમતાનું પ્રદર્શન પણ તેમાં કરવામાં આવે છે। ગરુડ અને ભારતીય સૈન્ય તત્વોને સાંકળતા IAF પરિવહન અને હેલિકોપ્ટર કાફલા દ્વારા વિશેષ કામગીરી પણ પ્રદર્શિત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી।